એક એવો વિવાદ જેણે સમગ્ર બનાસકાંઠામાં ચર્ચાનો માહોલ જગાવી દીધો છે. ઠાકોર સમાજના સામાજિક સુધારણા માટે બનાવેલા બંધારણના કથિત ઉલ્લંઘનને અત્યારે વિવાદે ચરમસીમાએ પહોંચી ચૂક્યો છે. અને આ વિવાદમાં ગાયક ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર હવે યોજાનારી એક સમાજની મોટી બેઠક છે તે પહેલા બંને કલાકારોએ પોતાનું મૌન તોડી દીધું છે. શું છે સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગબ્બર ઠાકોરે પરિવારના લગ્નમાં ડીજે વગાડવાનો જે મામલો છે તે ગરમાયો છે. ઠાકોર સમાજના લોકોનું કહેવું છે કે આ લોકો બંધારણના નિયમોને તોડ્યા છે તેમજ સમાજની બહાર કરવામાં આવે તેવી ઉગ્ર માંગ પણ ઉઠી છે. અને આજે ઠાકોર સમાજની આ જ મુદ્દે એક મહત્વની બેઠક થવા જઈ રહી છે જેમાં લોકોને શું સજા આપવામાં આવે તેની ચર્ચા થવાની છે. પરંતુ આ પૂર્વે જ બંને કલાકારોએ મીડિયા સમક્ષ આવીને પોતાની પ્રતિક્રિયા આપી છે જેમાં તેમણે સ્પષ્ટ કહી દીધું છે કે અમે સમાજના કોઈ પણ નિયમો તોડ્યા નથી. ગબ્બર ઠાકોરે દાવો કર્યો છે કે બંધારણ મુજબ જો જાન સામા પક્ષે જતી હોય ત્યારે ડીજે પર પ્રતિબંધની વાત હતી, પરંતુ તેમના ગામમાં સ્થાનિક બંધારણમાં ડીજે વગાડવામાં છૂટછાટ આપવામાં આવી હતી જેવી વાત કરવામાં આવી છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે સમાજ એ મા બાપ સમાન હોય છે. તેઓ હંમેશા સમાજની ગરિમાને જાળવવા માંગે છે, પરંતુ જ્યાં નિયમ તોડ્યો જ નથી ત્યાં દંડ ભરવાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી. સાંભળીએ અર્જુન ઠાકોરનું શું કહેવું છે. ગબ્બરભાઈ, વિવાદો ચાલી રહ્યા છે, વિવાદો તો બધા થઈ ગયા છે, પણ આ જે બેઠક છે એટલે બેઠકમાં તમારો કયા પ્રકારનો રોલ રહેશે? બેઠકમાં આપણે હાજરી આલીશું. ઓલરેડી સમાજનું કોઈ બંધારણ તોડ્યું નથી અને અમારા ગામમાં કોઈ મીટિંગ થઈ નથી. જેના ઘેર લગ્ન હતો એ વ્યક્તિ અઠવાડિયા પહેલા આયોજન કર્યું હતું પણ ગામના કોઈ આગેવાનો આવ્યા નતા. ઓલરેડી ગામ પહેલા હોય, ગામનું બંધારણ અમારે માનવું બી જોઈએ, પણ ગામવાળાની ડાયરિંગ ગામનું કોઈ બંધારણ કર્યું નથી અને સીધા સમાજવાળાને બોલાયા છે. અને આજના દાડા સુધી સમાજ માટે જ રહ્યા છે. કોઈ સમાજની મિટિંગ એવી નહીં હોય કે અમારી હાજરી ના હોય, કોઈ સમાજનું કાર્ય એવું ના હોય કે અમારો ફાળો ના હોય. અને જેટલા દાડા સમાજના આગેવાનો નેતાઓ બધા છે એમને જેટલી ઘડી અમારે કલાકારોને ઇન્સ્ટ્રુમેન્ટ સાઉન્ડવાળાને જેટલા ઘડી જરૂર પડે એટલા દાડા અમારો યુઝ કર્યો. દરેક મિટિંગમાં અમને બોલાયા અને અથવા અમારો કોઈ સાઉન્ડ રીધમવાળાને પૂછ્યા વગર અમને તાત્કાલિક નિર્ણય લઈ લીધો. ઓલરેડી સરકાર પણ કદાચ નોટબંધી કરે તો 6 મહિના 12 મહિનાનો ટાઈમ આલે છે બદલાવાનો, પણ અમને કોઈ એવું કર્યું નથી. અને કદાચ મારો વિરોધ આટલો બધો કર્યો, આટલું ડીજેનો બહુ વિરોધ કર્યો છે, આટલો ને આટલો વિરોધ કદાચ દારૂ માટે કર્યો હોત અથવા જે 150 મકાન તૂટ્યો તો આટલો બધો વિરોધ કર્યો તો બહુ સમાજમાં ફાયદો થોત. અને ઓલરેડી ગદ્દાર, દેશદ્રોહી એટલું બધું કોઈ મેં એટલું બધું ગુનો કર્યો નથી. એમને એટલો બધો હક પણ નથી કે મને જે આ શબ્દો બોલે. આજે જે બેઠક યોજાવાની છે તેમાં તમારું કયા પ્રકારનું સ્ટેન્ડ રહી શકે છે? જઈશું ને આપણે, જઈશું. આપણે ચોર હોતો ના જો, ચોર નથી તો જઈશું. ઓકે ડન. સમાજ આગેવાનો અહીંયા એકત્રિત થવાના છે, આપનું શું કહેવું છે? તો બધાને પહેલાં જય સદારામ બાપા. હાલમાં સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે ગબ્બર ઠાકોરે અને અર્જુન ઠાકોરે સમાજનું બંધારણ તોડ્યું છે. તો આમાં એવું કંઈ નથી, અમે સમાજનું બંધારણ તોડ્યું નથી. જે 16 મુદ્દા છે એ મુદ્દા અમે વાંચ્યા છે અને એમાં શબ્દમાં લખ્યું છે કે તમે સામા પક્ષમાં લગ્નમાં જોન લઈને જો ત્યાં તમે ડીજે ના લઈ શકો. એટલે અમે જોન લઈને જાઓ તો ડીજે લઈને જ્યાં નહીં. અમારા ગામમાં જે અમારે ભાઈનું વરઘોડું કર્યું અમે ગરબા સાથે, એટલે અમારે લાઈવ પ્રોગ્રામ કહેવાય રહ્યો, કોઈ ડીજે કર્યું નથી. અને અમારા આજના સુધી અમે સમાજ સાથે જ રહ્યા છે. 10-15 વર્ષથી અમે સમાજ સાથે જે જ્યાં પણ મિટિંગ થાય તો અમે હાજર રહીએ છીએ, જેમ સમાજ કે એમ કરીએ છીએ. અને આજના દિવસ સુધી અમે કદી પણ સમાજ વિરોધ જ્યાં નથી અને સમાજ વિરોધ કદી જવાનું પણ નથી, કારણ કે સમાજ અમારો માને બાપ છે. જે સમાજ કરે થાય. અને સમાજના 2 બંધારણ થયા છે. એક વડુમાંથી અમારે નવગણજી ઠાકોર, ચંદનજી ઠાકોર એમને બંધારણ કર્યું. એ બંધારણની અંદર એવું છે કે તમે ડીજે ઘરે વગાડી શકો, પ્રોગ્રામ કરી શકો, ગરબા કરી શકો અને હાલમાં બધે પણ ચાલુ પણ છે. એટલે ખાલી સોશિયલ મીડિયામાં ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર દેખાય છે. બાકી કાલે અમે ઝોન લઈ જતા અમારા ભાઈની, ત્યાં 2 ઝોનો આવી હતી. તો હોમે પક્ષમાંથી 2 ડીજે આવ્યા. એ ગોમ પણ બનાસકાંઠામાં છે. જે ઝોનજી એ ગોમ પણ બનાસકાંઠામાં છે અને અમે ડીજે નહોતા લઈ ગયા. એટલે ખાલી ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર દેખાય છે, બાકી બધું ચાલુ જ છે. લાઈવ પ્રોગ્રામ, ડીજે બીજે બધું ચાલુ જ છે. એટલે અમે બંધારણ વાંચી અને જે લાઈવ ડીજે કર્યું છે એટલે અમારા બંધારણ વાંચ્યું છે કે અંદર તમે હોમા પક્ષમાં ના લઈ શકો. એટલે અમે કોઈ બંધારણ તોડ્યું નથી. બધી આજે બંધારણ અને શરૂઆતમાં જે અમારા 10 થી 15 વિરોધી છે સોશિયલ મીડિયામાં, આ શરૂઆત એમને કરી છે. કારણ કે કોઈ બી પક્ષમાં કોઈ મુદ્દો ઉઠાવીને અમારો વિરોધ કરવાનો અમને ચાન્સ મળે તો બધા વિરોધ કરી લે અને પછી બધી સોશિયલ મીડિયાની પોસ્ટો વિડીયો જોઈ અને બધાએ ચાલુ કરી દીધું. આજે બેઠકમાં તમે હાજર રહેશો? હા.
હાજર રહીશું. જો તમને આગેવાનો દંડ કરે તો તમને મંજૂર રહેશે કે તમે વિરોધ કરશો? ના, વિરોધ નહીં કરશું, પણ અમે પહેલી વાત તો અમે કોઈ દંડ કર્યો જ નથી, અમે બંધારણ તોડ્યું જ નથી. અચ્છા, એક સવાલ છે કે ગામનું બંધારણ મહત્વનું કે સમાજનું? સમાજનું તો સમાજનું બંધારણ તોડ્યું છે તમે? સમાજનું બંધારણ અમે તોડ્યું નથી, કારણ કે જો અમારા ગામમાં કોઈ મિટિંગ થી નહીં, બરોબર? જે અમારા ગામમાંથી જે આગેવાન જ્યાં હતા એ અમારા જે કાકાના તો લગ્ન હતા, અમારા કાકાએ 4-5 દિવસ પહેલા આ બધું કરવાનું હતું, એટલે ગોમ ભેળું કર્યું હતું, પણ કોઈ આવ્યું નતું. અને ગોમવાળા જે આગેવાન છે 4-5 વાગ્યાને એમને કીધું કે તમે તાર જેમ કરવું એમ કરો, ડીજે બીજે વગાડી શકો, ફૂલ વગાડો તમે તાર. સમાજ તમને દોષી ઠેરવીને દંડ કરશે તો દંડ ભરશો ખરા? પણ બંધારણ તોડીને તો કેવી રીતે દંડ ભરીએ? તો દોષી ઠેરવે તો પણ બંધારણ આપણે તોડ્યું જ નહીં. સમાજના આપણે પેલા છીએ જ નહીં. બસ શબ્દોમાં લખેલું છે કે હોમા પક્ષમાં તમે લગ્નમાં ડીજે ના લઈ જાઓ અને તમે ઘરે ડીજે વગાડી શકો. દંડ આ મામલે માત્ર કલાકારો જ નહીં પરંતુ જાબડિયા ગામના પૂર્વ સરપંચ પણ મેદાને આવ્યા છે અને તેમણે પણ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે જ્યારે ઠાકોર સમાજનું બંધારણ ઘડવામાં આવ્યું હતું ત્યારે તેમના ગામમાં કોઈ પણ બેઠક કરવામાં આવી નથી જેવા ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે. ના તો ગામના લોકોને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા અને આશ્ચર્યની વાત તો એ છે જે બંધારણના નામે દંડની વાતો થાય છે તેની હજુ નકલ પણ ગામ સુધી પહોંચી નથી. સાંભળીએ આ વિષયને લઈને સરપંચનું વધુમાં શું કહેવું છે. કોઈ કહેવામાં આવ્યું નથી. 4-5 ગયા છે મિટિંગમાં, પણ અમને કોઈ કહેવામાં આવ્યું નથી કે અમે મિટિંગમાં જ્યાં આપણે આટલું પાડવું, એવું કોઈ કીધું નથી. અને અમારા ભાઈ 4 દાડા ફરીને બધાને ભેગા કરવાનું કર્યું, પણ 2-4 આગેવાને ના પાડ્યું કે આપણે કોઈ કરવું, તમારે જે કરવું એ સ્વીટ. જય હિન્દ, જય ભારત. વધારે નથી. આ જે બંધારણ બન્યું ઓગળથળી ખાતે, તે બંધારણની કોપી તમારા ગામમાં આપી હતી ઘેર ના ઘેર સુધી? સાહેબ, કોઈને હાલી નહીં. કોઈ અમને જોડ જ નહીં કરી તો બધા આપવા જ છો હતી સાહેબ, આપી જ નહીં કોઈને. એ બંધારણ પાળવા માટે ગામની કોઈ સંકલન સમિતિ કેવું કે પણ બનેલું? અમને કીધું હોત તમે પાડો, પણ અમને સાહેબ કોઈ જોડ જ કરી નહીં. કોઈ આગેવાન જેવો હોય તો. આપનું નામ? આપણો થાનાજી ગાઢ. ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર એક સવાલ પણ ઉઠાવ્યો અને તેમણે જણાવ્યું છે કે ગઈકાલે જ્યારે અમે વડગામ તાલુકાને જાન લઈ ગયા હતા ત્યારે બીજા એક જાન લઈને આવ્યા હતા જેમાં ખુલ્લેઆમ ડીજે વાગી રહ્યું હતું. તો પછી અમારા જ પરિવારને કેમ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે? શું સમાજના નિયમો માત્ર અમુક જ લોકો માટે લાગુ પડે છે? હાલ તો આ મામલે બનાસકાંઠામાં ઠાકોર સમાજની બેઠક પર સૌની નજર ટકેલી છે. એક તરફ પરંપરા અને સુધારના નામે જે બનેલું બંધારણ છે તો બીજી તરફ વ્યક્તિ અને સ્વતંત્રતા અને ભેદભાવના જે આક્ષેપો થઈ રહ્યા છે. હવે જોવાનું રહ્યું કે આ બેઠકમાં શું નિર્ણયો લેવામાં આવે છે અને આગળ શું પગલાં સમાજ દ્વારા ભરવામાં આવે છે. શું ગામના લોકોને વિશ્વાસમાં લીધા વિના જે થોપાયેલા નિયમો છે તે માન્ય ગણાશે? આ તમામ સવાલોના જવાબ આગામી સમયમાં મળશે, પરંતુ હાલમાં તો ગબ્બર અને અર્જુન ઠાકોરે સાફ કહી દીધું છે કે કોઈ પણ પ્રકારના નિયમ તોડ્યા નથી એટલે દંડનો સવાલ જ ઊભો થતો નથી. આ વિષયના લઈને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.